અને આગળ વાત કરવી છે સાબર ડેરીની। સાબર ડેરી સામે પશુપાલકો જંગે ચડ્યા છે। 5 રૂપિયાનો કિલો ફેટે ભાવ વધારો તો આપવામાં આવ્યો છે, પણ એમ છતાં પણ આંદોલન યથાવત હતું। પશુપાલકોએ ડેરીમાં દૂધ ભરવાનું બંધ કરી દીધું હતું અને હવે એક મોટા સમાચાર કે જે માંગણી થઈ રહી હતી, જે લોકોને જે 41 પશુપાલકોને જેલમાં બંધ કરવામાં આવ્યા હતા, એમના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। હિતેશ પાસેથી જાણીએ। હિતેશ। જી નુપુર, સાબર ડેરીનો જે આંદોલનનો સૌથી મોટો સમાચાર મળ્યા છે। કેટલા 7-8 દિવસથી જે માગણી હતી, પશુપાલકો જે 3 મુખ્ય માગણી હતી, જેમાં આ મુખ્ય માગણી એ હતી કે જે અંદર જેલમાં પુરાયેલા છે તે લોકોને કેસ હટાવીને બહાર લાવવામાં આવે। સાથે સાથે અન્ય પણ માગણીઓ હતી, પણ હાલમાં જે મુખ્ય માગણી હતી તે સ્વીકારાઈ છે અને જે સાબર ડેરીની રજૂઆત દરમિયાન આજે જે એમને જે 41 જેટલા જે લોકોને હતા તેના જામીન મંજૂર થયા છે, તેમાંથી 35 લોકોને હાલમાં બહાર લાવ્યા છે જામીન બાદ, અને બાકીના જે 6 લોકો છે તેમને આવતીકાલે કોર્ટમાં રજૂઆત થશે। હાલમાં પશુપાલક જામીન થતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ખુશીનો માહોલ સર્જાયો છે। જી।